નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। 11 સપ્ટેમ્બર 2025ના રોજ લસકાણા વિસ્તારમાં એક યુવકનું મસ્તક પોલીસને મળ્યું હતું। લસકાણા વિસ્તારમાં થયેલા યુવકની ક્રૂરતાપૂર્વક હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે। ક્રાઇમ બ્રાન્ચ પણ જોડાઈ હોય ક્રાઇમ બ્રાન્ચે 50 માણસોની ટીમ દ્વારા આરોપીની શોધખોળ શરૂ કરી। આ વ્યક્તિનું નામ દિનેશ મહંતો છે। સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે 3 શકમંદોની પૂછપરછ પણ થઈ હતી। જીઆઈડીસી ખાતેથી આરોપી ઈશાક ઉર્ફે મુન્ના મંસૂરીની ધરપકડ થઈ છે। આરોપી અને મૃતક 15 દિવસથી લસકાણા વિસ્તારમાં રહેતા હોય અને કોઈ બાબતે ઝઘડો થયો હતો। મૃતક ઈશાકની માતા બહેન પર ગંદી વાતો કહી અપશબ્દો પણ કહેતો હોય। જોકે ઈશાકે દિનેશ મહંતોના માથામાં પથ્થર મારીને તેની હત્યા કરી દીધી હતી। ઈશાક દ્વારા રૂમમાં રહેલા ચપ્પુ વડે દિનેશની હત્યા કરાઈ। લાશ કોઈ ઓળખી ન શકે એટલા માટે તેનું માથું ધડથી અલગ કરી દેવામાં આવ્યું હતું। જોકે તેનું મસ્તક રૂમ નજીક કચરા ઢગલા પાસે નાખ્યું હોય અને બોડી પ્લાસ્ટિકમાં વીંટી નાખવાનો જોવાનો હોય, પરંતુ ઘટનાસ્થળ પર પોલીસને જોઈ ગયો। લસકાણાથી પીપોદરા જીઆઈડીસીમાં ચાલ્યો ગયો અને આરોપી કોઈ મોબાઈલ ન રાખતો હોવાને કારણે તેને ઝડપવો પણ મુશ્કેલ બન્યો હતો। જોકે આરોપી અને મૃતક બંને એક જ ગામના રહેવાસી હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે।